ભાવનગરના મહુવા શહેરમાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। છેલ્લા 4 મહિનાથી ખોદાયેલા રસ્તા અને ગટરના ભરાતા ગંદા પાણીની સમસ્યા છે, જેથી સામાજિક પ્રસંગો અને અંતિમ વિધિ કરવા માટે પણ અન્ય ગામોમાં સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે। સત્તાધારી પક્ષમાં ચાલતા આંતરિક વિવાદો અને ખેંચતાણના કારણે પ્રજાના વિકાસના કામો અટવાઈ પડ્યા છે અને ચોમાસું નજીક હોવા છતાં પ્રજાને રાહત મળતી નથી। છેલ્લા 4 મહિનાથી આ રોડ ખોદીને વી ગયા છે અહીંથી, અને બધી ગટરો લોક થઈ ગયેલી છે, એટલે પાણી ગટરની બહાર આવીને આખા રોડ ઉપર છે, માણસ હાલી ચાલી નથી શકતા। બાજુમાં મસ્જિદ છે, અહીંથી બધા હાલવા વાળા મસ્જિદે જવું પડે છે, તો મસ્જિદની અંદર જવા માટે બધાના કપડા પણ ખરાબ થાય છે। અને નગરપાલિકામાં જઈએ તો નગરપાલિકા કોઈ ધ્યાન દેતું નથી, અને નગરપાલિકામાં જઈએ તો એમ કે ભાઈ કામ થઈ જાય, અમારો પ્રશ્ન નથી એમ કહે છે। 5 મહિનાથી આમ હા રોડનું રોડ આ ખોદી ગયા, કાંઈ કરતા નથી। અને આ પાણીમાં અમે 100 મહિનાથી રહીશ આમને, પાણી આમ તો બારે મસું છે, રોડ આ બન્યા નથી તેદું નો બધાનું પાણી અહીંયા આવે છે ને। હવે આ તમારે શું કરવાનું છે એમને કયો, ચોમાસા પેલા આ 2 દિવસ તો હારી હારી ઈદ આવે છે, મારે મને આ બધા હારી હારી ના પૂરે છે।